પહેલા કાલે આપણે એક વસ્તુ ભણ્યા હતા, યાદ છે? ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધ. ઓકે, એમાં એક ચેન્જીસ કરવાનો છે તમારે. ઓકે, એસ હતું, એન હતું, આ નોર્થ પોલ છે, આ સાઉથ પોલ છે. ઓકે, આ રીતનું એક્સિસ હતી. આ છે તમારો વિષુવવૃત્ત. તો અહીંયા નોર્થમાં, અહીંયા સાઉથમાં જે આવશે અહીંયા તમારે પોઝિટિવ આવશે. શું આવશે? નોર્ધન હેમિસ્ફિયર. કયું છે આ? નોર્ધન હેમિસ્ફિયરમાં ડેલ્ટા ડીપ એંગલ તમારે પોઝિટિવ આવશે અને સાઉધર્નમાં કેવો આવશે? ઋણ આવશે. ઓકે, આ એક ચેન્જીસ કરી નાખવાનો કાલે જે એમસીક્યુ ભણ્યા એમાં. કેમ કે શું થાય, જો ડીપ એંગલ આપણે કોને કહીએ? કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર એ સમક્ષિતિજ સાથે બનાવેલો ખૂણો, એને કહીએ ને ડેલ્ટા. આ બીવી ઘટક થાય કે નહીં? તો અહીંયા જો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં, કોઈ પણ દિશામાં હોય તો દાખલા કે આ તમારે કયું થશે? બીએસ થશે. આ તમારે આ બાજુ બીવી આવશે. તો જો નોર્ધનમાં જાઓ તો ખૂણો કેવો લેવો પડે? આ પોઝિટિવ લેવો પડે ને, ઉપર જાય છે એટલે. અને સાઉધર્નમાં જાઓ તો શું આવશે? આ રીતનું તમારે અહીંયા પણ આ બીએસ થાય, અહીંયા બીવી થાય. તો નીચે તરફ આવે, નીચે તરફ આવે એટલે કેવો લઈએ? નેગેટિવ. એટલે આ એક ચેન્જીસ કરી નાખજો. ઉપર તમારે નોર્ધન હેમિસ્ફિયરમાં ડેલ્ટા કેવો આવશે? પોઝિટિવ આવશે. અને સાઉધર્ન હેમિસ્ફિયરમાં ડેલ્ટા કેવો આવશે? નેગેટિવ. ઓકે, એમાં જવાબમાં પણ એ ચેન્જીસ કરી નાખો. ખબર પડી ગઈ બધાને પહેલાં? ચાલ, કોઈને ડાઉટ છે આમાં? ચાલો, તો હવે આપણે આ કાઢી નાખીએ. હવે કેમ ગરમી થાય છે? ઓકે, એસી ચાલ બંધ છે. ચાલો, હવે આપણે નવું ચેપ્ટર શરૂ કરવાના છીએ. શું નામ છે એનું? EMI, ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન, વિદ્યુત ચુંબકીય પ્રેરણ. ઓકે, પ્રેરણ એટલે શું થાય? પ્રેરિત કરવાનું. એટલે વિદ્યુત અને ચુંબકને લીધે શું કરવાનું? વિદ્યુત પ્રેરિત કરવાનું, અથવા તો વિદ્યુતને લીધે ચુંબકત્વ પ્રેરિત કરવાનું. બંને વસ્તુ થઈ શકે. વિદ્યુત પ્રવાહ પસાર કરો તો તમારે ચુંબકત્વ ઉત્પન્ન થાય, મેગ્નેટિક ફિલ્ડ ઉત્પન્ન થાય, ને મેગ્નેટિક ફિલ્ડમાં ચેન્જ કરો તો તમારે વિદ્યુત ક્ષેત્ર પણ ઉત્પન્ન થાય ને, વોલ્ટેજ ઉત્પન્ન થશે, EMF ઉત્પન્ન થાય, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. EMF એટલે શું કહેવાય? ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, વિદ્યુત ચાલક બળ, એવું તમારે ગુજરાતીમાં કહે ને, પણ આપણે હંમેશા એને EMF જ કહીશું. ઓકે, આમાંથી તમારે નીટમાં લગભગ એક MCQ પૂછાય. કેટલો પૂછાય? એક MCQ પૂછાઈ શકે. ચલો, પહેલાં તો EMF આવી ગયું. તેના માટે સૌ પ્રથમ તમારે આ કેમ પહેલું પેજ એવું? ઓકે, હા, ફરી ગયું ને બધું. હા, પહેલાં આવશે ને. હા, શું આવશે? EMI. અને આમાંથી તમારે કેટલા MCQ પૂછાય? એક MCQ. આપણે અહીંયાથી કાઢી નાખીએ. ચાલો, શરૂઆત કરીએ આપણે ફ્લક્સથી. ફ્લક્સ તમે ભણી જ ગયેલા છો. શું આવશે? ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર ઓલામાં E ડોટ એ આવતું હતું. અહીંયા શું હશે તમારે? B ડોટ એ. શું હશે? B ડોટ એ, અથવા તો સંકલન B ડોટ DA. એટલે કે શું થશે? BA cos થીટા. શું થાય? BA cos થીટા. આવું થાય કે ન થાય? કેવી રાશિ થાય? ડોટ પ્રોડક્ટ કર્યો એટલે કેવી રાશિ આવશે? અદિશ. અદિશ ગુણાકાર થાય ને ડોટ પ્રોડક્ટ એટલે કેવો થાય? અદિશ ગુણાકાર. એકમ વેબર, એ પણ તમને ખબર છે. CGS એકમ શું થાય? મેક્સવેલ. અને 1 વેબર બરાબર 10⁸ મેક્સવેલ. આ બધું આપણે આવી જ ગયેલું છે પહેલા. ઓકે, પારિમાણિક સૂત્ર ગોતતા આવડે ને? ઓકે, ચાલ, હવે આગળ છે તમારે ફેરાડેનો નિયમ. શું છે? ફેરાડેનો નિયમ.
કે જ્યારે ગૂંચળા સાથે, જો મોટા ભાગે આપણે વસ્તુ ગૂંચળું જ વાપરવાનું. ગૂંચળું એટલે શું લેવાનું? તારની લૂપ બનાવેલી હોય આ રીતની આમ. ઓકે, એને ગૂંચળું આપણે લેશું. જ્યારે ગૂંચળા સાથે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર કરવાનો. કેમાં ફેરફાર કરવાનો? ચુંબકીય ફ્લક્સ એટલે કે ડેલ્ટા ફાઈ થયું, ત્યારે તેમાં ઈએમએફ ઉત્પન્ન થાય છે. લેન્ઝ ફેરાડેના નિયમ પ્રમાણે શું કહેવાય? ફ્લક્સમાં ફેરફાર કરીએ ત્યારે તેમાં શું ઉત્પન્ન થાય? ઈએમએફ. ઓકે, તો ઈએમએફનું સૂત્ર શું આવશે? ઈએમએફ ચલે છે ડીફાઈ બાય ડીટી. ફ્લક્સમાં ફેરફાર એટલે ડીફાઈ બાય ડીટી થાય. ખબર પડી કે નહીં? ત્યારે શું ઉત્પન્ન થાય? ઈએમએફ ઉત્પન્ન થાય. દરેક આંટાના કારણે ઈએમએફ ઉત્પન્ન થશે. એટલે ઈ બરાબર આપણે લખવું હોય તો શું લખીએ છીએ? માઇનસ એન ડીફાઈ બાય ડીટી. માઇનસ શા માટે? કેમ કે વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય. હું જે ઉત્પન્ન કરવાનો વિરોધ કરે એટલે આપણે માઇનસ લખીએ છીએ. ખાસ ફેરાડેના નિયમ ઉપરથી ઈએમએફ નું શું મળે? મૂલ્ય મળે. શું મળે? ઈએમએફ નું મૂલ્ય મળશે તમને. કઈ દિશામાં ઉત્પન્ન થાય એના માટે બીજો નિયમ કયો આવશે? લેન્ઝનો નિયમ. લેન્ઝના નિયમ ઉપરથી આપણે શું ગોતશું? એની દિશા. શું ગોતીએ? દિશા, કે ઈએમએફ કઈ બાજુ તમારે ઉત્પન્ન થશે. તો મેં તમને જેમ કીધું એમ, જ્યારે વાહક ગૂંચળામાંથી ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે ઉત્પન્ન થયેલો ઈએમએફ ઉત્પન્ન કરનારનો શું કરે છે? આ ખાસ શબ્દ યાદ રાખવાનો છે, વિરોધ. શું કરે? વિરોધ. અને પછી આપણે જોઈશું એ ગુણધર્મને શું કહેવાય? ઇન્ડક્ટન્સ, આત્મપ્રેરકત્વ. ઓકે, તો કઈ દિશામાં ઉત્પન્ન થાય? જ્યાં આપણે પસાર કરતા હોય એનો વિરોધ કરવાનો. શું કરવાનો? જે આપણે કરતા હોય એનું શું કરવાનું? વિરોધ કરવાનો. ખબર પડે કે નહીં? દાખલા કે અહીંયા અવલોકનકાર છે, અહીંયા ચુંબક છે. ઓકે, ચુંબકને તમે અત્યારે અહીંયા હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખા બધી આમ હોય આમ. ઓકે, અત્યારે આ અચળ હોય, પણ જ્યારે ચુંબકને તમે ગતિ કરાવો અચળ વેગથી એટલે ચુંબકીય ક્ષેત્ર રેખા અંદર બદલાણા કરે એટલે ફ્લક્સમાં ફેરફાર થાય. શું થાય? ફ્લક્સમાં ફેરફાર થાય એટલે શું થાય? ઈએમએફ ઉત્પન્ન થાય. તો જો અહીંયા ચુંબકનો એન ધ્રુવ હોય તો અંદર કઈ બાજુ ઉત્પન્ન થશે? એન દિશામાં. ખબર પડી કે નહીં? એન એટલે આમ લખાય ને આમ, તો જે ખૂણા આવે એને દિશા આપી દેવાની આમ. એટલે અહીંયાથી આમ, અહીંયાથી આમ, આમ. ખબર પડી કે નહીં? ઓકે, એ રીતની દિશા લેવાની. ઓકે, તો વિરોધ કરવાનો એટલે વિરોધ ક્યારે થાય? સરખે સરખા ધ્રુવ હોય તો અપાકર્ષણ એટલે વિરોધ થાય ને. ખબર પડી કે નહીં? એટલે એન નજીક આવતો હોય ત્યારે અંદર એન ઉત્પન્ન થાય. એસ નજીક આવતો હોય તો એસ. એમાં પણ દિશા એ રીતની જ આવશે. એસ માં આમ, એટલે આમ શું થાય? સમઘડી દિશા થાય. આ વિષમઘડી દિશા થશે. ઓકે, હવે જ્યારે એન દૂર જતો હોય ત્યારે એસ ઉત્પન્ન થાય. વિરોધ કરવાનો. જે અગાઉ હતી શું કરવાનો? વિરોધ. દૂર જતો એટલે અપાકર્ષણ થતું એટલે આકર્ષણનો પાછળ. ખબર પડી કે નહીં? અથવા તો તમે આમ પણ લખે કે દૂર જતો એટલે એસ અહીંયાથી મૂકો તો અહીંયા એસ આ બાજુ આવતો હશે તો અહીંયા કયું હોવું જોઈએ? એસ. ખબર પડી કે ન પડી? પેલા દિશામાં બધાને. ચાલો પછી એમાંથી પ્રેરિત પ્રવાહ, પ્રેરિત વિદ્યુતભાર ને પ્રેરિત પાવર બધાના દાખલા આપણે પૂછાય છે. પ્રવાહ બરાબર આપણે શું લખીએ છીએ? I બરાબર V બાય આર. એટલે V એટલે અહીંયા તમારે ઈએમએફ બાય આર આવશે. ઈએમએફ નું સૂત્ર શું આવે છે? એન ડીફાઈ બાય ડીટી એના છેદમાં આર. તો તમારે પ્રવાહ આવી ગયો. કાંઈ નવી વસ્તુ છે નહીં. ખબર પડી કે ન પડી? હાલો, પ્રવાહ બરાબર આપણે શું લખીએ? ડીક્યુ બાય ડીટી. શું લખીએ અહીંયા આપણે? ડીક્યુ બાય ડીટી બરાબર એન ડીફાઈ અને આર ડીટી થઈ ગયું. તો ડીટી ડીટી ઉડી જાય. અથવા તો તમે સંકલન કરી નાખો એટલે ઉડી જાય ને. તો તમારે ક્યુ શું આવશે? વીજભાર. એન ડેલ્ટા ફાઈ બાય આર વધશે. શું થાય? એન ડેલ્ટા ફાઈ બાય આર. ખબર પડી કે ન પડી? ત્રીજી વસ્તુ છે પાવર. પાવર નું સૂત્ર શું આવે? વી સ્ક્વેર બાય આર. કોઈ પણ સૂત્ર લખે કે આઈ સ્ક્વેર આર, વી સ્ક્વેર બાય આર. તો પાવર વી એટલે ઈએમએફ આવશે એટલે અહીંયા ઈ સ્ક્વેર બાય આર લખશું. તો ઈ એટલે 1/r ને ઈ બરાબર શું હતું?
n સ્ક્વેર dφ/dt નો વર્ગ. ખબર પડી કે ન પડી? બોલો. ઓકે, બધાને એમસીક્યુ પ્રવાહના પૂછાય છે, આપણે વીજભારના પણ પૂછાય છે, આ સૂત્ર પણ નીટમાં પૂછાઈ ગયેલું છે બેઠે બેઠું. ઓકે, આગળ. હવે અલગ અલગ રીતે કઈ રીતે ઈએમએફ ઉત્પન્ન કરીએ કે આપણને ખબર છે કે ચુંબકને આપણે કોઈ પદાર્થને ગતિ ચુંબક બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરાવીએ એટલે ઈએમએફ ઉત્પન્ન થાય. તો અલગ કઈ કઈ રીતે ગતિ કરાવીએ કે એક તો રેખીય ગતિ કરાવીએ કે કાં તો ચાક ગતિ કરાવીએ કે આવું થાય ને. તો રેખીય ગતિ કરાવો ત્યારે ઉદ્ભવતું ઈએમએફ કેટલો આવશે? બે છેડા વચ્ચે BVL. શું આવશે? BVL. ખાસ ધ્યાન રાખવાનું, બધા એકબીજાને લંબ લેવાના. શું લેવાનું? બધા જ એકબીજાને લંબ. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં છે? અંદર તરફ છે. એને લંબ વેગ છે. આ વેગ v દિશામાં ગતિ કરે છે. ખબર પડી કે નહીં? અને જે લંબાઈ લ્યો એ વેગને લંબ લેવાની. શું લેવાની? જે લંબાઈ લ્યો એ કેવી લેવાની? વેગને લંબ. એટલે વેગને લંબ લંબાઈ એટલે આ થશે આમ. તમને દાખલા તરીકે આ રીતનો પદાર્થ આપેલો હોય, આ રીતનો, અને આને તમે અહીંયા તરફ v વેગથી ગતિ કરાવો તો પણ તમારે લંબાઈ કેટલી લેવાની? એટલી લેવાની, l. ખબર પડી કે ન પડી? વેગને લંબ જે અંતર થતું હોય એટલી લંબાઈ લેવાની. પછી અહીંયા આ પાઈ આર ગોતવા નહીં જવાનું. ઓકે, એ વસ્તુ ધ્યાન રાખવાની. ખાસ સૂત્ર ગણો ત્યારે ત્રણે ત્રણ વસ્તુ એકબીજાને કેવી આવશે? લંબ જ થશે. પછી આના ઉપરથી પણ ઘણા બધા એમસીક્યુ પૂછાય છે. ઘણી બધી ધ્યાન રાખવાનું. બીજી વસ્તુ કે ઉત્પન્ન થતો ઈએમએફ કઈ આ એક જ આકૃતિ યાદ રાખવાની, પણ તમારે જેમ હોય ને એ બધું આમ ગોળ ગોળ ફેરવા કરવાનું. ખબર પડે કે નહીં? વેગ જમણી બાજુ જાય તો ઉપર તરફ કયો ધ્રુવ આવશે તમારે? પ્લસ, પોઝિટિવ. કેવું થશે? પોઝિટિવ વીજભાર ઉત્પન્ન થાય. નીચે તરફ નેગેટિવ હશે. ઓકે, પછી તમને એમ કે આ બાજુ ગતિ કરે તો શું કરવાનું? આને ફેરવીને ઉલટો કરી નાખવાનો, એટલે પોઝિટિવ નીચે આવી જાય, નેગેટિવ ઉપર આવી જાય. નીચે ગતિ કરતો હોય તો અહીંયા પોઝિટિવ આવી જાય, અહીંયા નેગેટિવ આવી જાય. પછી ચુંબકીય ક્ષેત્ર જોવાનું બહારની બાજુ હોય તો કઈ રીતે ગોતશો? ઓકે, એ બધા અલગ અલગ કિસ્સા તમારે જાતે કરવાના છે. ક્યાં પોઝિટિવ આવશે, ક્યાં નેગેટિવ આવશે. ખબર પડી કે ન પડી? ચલો, આમાં કોઈને કઈ ડાઉટ છે? બોલો. ઓકે, ચાલો. હવે ચાક ગતિના કારણે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, સોરી ઈએમએફ. ચાક ગતિ એટલે ગોળ ફેરવાનું છે. ગોળ ફેરવે એટલે ઓમેગા આવશે. શું આવશે? ઓમેગા. તો કેટલો આવશે? હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર. શું આવશે? હાફ ઓફ બી ઓમેગા એલ સ્ક્વેર. ઓકે, એલ એટલે શું છે? તમે ત્રિજ્યા લેવી તો ત્રિજ્યા પણ લઈ શકો, અથવા જે વસ્તુ છે તેની લંબાઈ. ખબર ને, વર્તુળમાં ફરતું હોય તો એ વર્તુળની ત્રિજ્યા પણ કહી શકો, અથવા તો મોટાભાગે આપણે પદાર્થની લંબાઈ તમને આપેલી હોય છે. ઓકે, ખબર પડી કે ન પડી? આગળ. હવે ગતિકીય ઈએમએફ. આપણે હમણાં જે ગતિકીય ઈએમએફ ભણ્યા કે પદાર્થને અહીંયાથી v વેગથી ગતિ કરાવો તો કેટલો ઉત્પન્ન થાય? BVL. શું થાય? BVL. તો અહીંયા તમને શું આપ્યું છે? એક ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, એની ઉપર એક રોડ મૂકેલો છે, એની સાથે એક અવરોધ જોડેલો છે. હવે જ્યારે તમે આ રોડ છે આને ગતિ કરાવશો આગળ, એટલે શું થશે? ફ્લક્સમાં ફેરફાર થાય. આની અંદર ઘેરાતા ફ્લક્સમાં ફેરફાર થશે, એટલે ઈએમએફ ઉત્પન્ન થાય. ઈએમએફ ઉત્પન્ન થાય એટલે શું થાય? પરિપથમાંથી પ્રવાહ વહે છે. દાખલા બલ્બ જોડે તો બલ્બ પ્રકાશિત થાય. એવું થાય ને? ઓકે, તો ઈએમએફ નું સૂત્ર આપણને ખબર છે. ઈ આપણે શું લખીએ છીએ? dφ/, ઈ તો વર્તુળમાં આટા વધારે હોય તો n લખીએ ને. આમ તો એક જ આટો બને ને આમ જોવા જઈએ તો. ઓકે, એટલે ખાલી અહીંયા શું આવશે? dφ/dt. જો ખાસ ધ્યાન રાખજો, ખાલી મૂલ્ય લખીએ છીએ આપણે. માઇનસ આપણે દિશા માટે દર્શાવીએ છીએ કે જે ગતિ હોય તેનો વિરોધ કરે છે. જે બાજુ લઈ જાય એનો વિરોધ કરે એટલે માઇનસ લખીએ છીએ. ઓકે, એટલે અહીંયા જો માનાંકમાં લખેલું છે ખાલી મૂલ્ય. બરાબર આપણે શું કરીએ છીએ? BVL
શું કરીએ છીએ આપણે હમણાં સૂત્ર જોયું ને કેટલું હોય છે BVL. ઓકે, તો હવે બધાના સૂત્ર આપણે તમે ફરીથી લખી શકો. ફોર એક્ઝામ્પલ પ્રવાહ બરાબર આપણે શું લખીએ V/R એટલે કે E/R એટલે અહીંયા પ્રવાહ તમારે કેટલો આવશે BVL/R આવશે. થાય કે નહીં? સૂત્ર એક EMF નું એકનું યાદ રાખવાનું, એના ઉપરથી બીજા બધા સૂત્રો તમને ઓટોમેટિક આવી જશે. પ્રવાહ આવી ગયો BVL/R. પછી સળિયા પર લાગતું બળ આપણને ખબર છે લંબ હોય બળ કેટલું લાગે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય તો બિલ કેટલું બળ લાગે બિલ. હા તો B I તમને અહીંયા મળ્યો BVL/R અને ઇન્ટુ L તો શું આવશે અહીંયા B² VL² અપોન R. આવું થાય કે ન થાય? શું થાય B² VL² અપોન R. પછી તમારે કઈ યાદ રાખવાની જરૂર છે નહીં, આપણને બિલ સૂત્ર યાદ છે, EMF E બરાબર BVL યાદ છે, એટલે ઓટોમેટિક તમારે એના ઉપરથી બળનું સૂત્ર આવી જશે. હવે સળિયામાં વ્યય થતો પાવર શું છે? વ્યય થતો પાવર એટલે કે કયો પાવર લઈએ આપણે? મિકેનિકલ પાવર લઈએ. વ્યય થાય એટલે બહારથી આપેલો છે, શું છે? બાહ્ય પાવર હશે. તો બાહ્ય પાવર આપણે શું લખીએ છીએ? કાર્ય ભાગ્યા સમય અથવા તો F.V. બળ લાગે ને, F બળના કારણે V ગતિ કરે તો F.V લખીએ કે ન લખીએ? પાવર બરાબર શું લખાય? F.V. તો P બરાબર F.V. તો બળ આપણને અહીંયા મળ્યું છે તો B² VL²/R ઇન્ટુ V કરો તો શું આવશે? B² V² L²/R આવું લખાય. એને કરતાં આપણે પાવરનું બીજું સૂત્ર આપણે ડાયરેક્ટ વિદ્યુત પાવરનું સૂત્ર શું આવે? P બરાબર વિદ્યુત પાવર I²R. વ્યય થતો પાવર લખીએ એટલે પ્રવાહના કારણે જ વ્યય કરીએ ને આપણે, એટલે I²R જ લખીએ છીએ હંમેશા. વ્યય થતો પાવર લખે એટલે I, તો I તમને અહીંયા મળ્યો તો અહીં રહ્યો BVL/R. તો આ પણ ઈ જ થયું B² V² L² અપોન R² ઇન્ટુ R એટલે એક R ઉડી જાય એટલે આ પણ એ જ થયું ને B² V² L² અપોન R. એટલે તમારે શું થયો? આ એક્સટર્નલ પાવર એટલે કે તમે મિકેનિકલ પાવર કયો અથવા તો વિદ્યુત પાવર એટલે ઇલેક્ટ્રિક પાવર, અહીંયા તમે શું આપ્યું છે? થર્મલ પાવર આપેલું છે, કેમ કે પ્રવાહ ગરમ થાય ને, શું થાય? પ્રવાહ પસાર થાય એટલે ગરમીના કારણે ઉત્પન્ન થાય એટલે એને થર્મલ પાવર કીધેલું છે. તો થર્મલ પાવર અને મિકેનિકલ પાવર બંને કેવા થશે? સરખા. કેવા થાય? સરખા થશે. ખબર પડી કે નહીં? મતલબ આનો પાવર તમારે ઓલામાં જશે. ઓકે, કે મિકેનિકલ ગતિ કરાવી એનો જે પાવર હતો એ તો ખબર પડી ને કે પદાર્થ આ ગતિ કરાવી એટલે કઈ ગતિ થઈ? યાંત્રિક બળ યાંત્રિક થયું ને, કઈ ગતિ થઈ? યાંત્રિક ગતિ થઈ. અને એનું તમારે એમાં કયું રૂપાંતર થયું? વિદ્યુતમાં. એમાં રૂપાંતર થાય વિદ્યુતમાં. ચાલો આમાં બધાને ખબર પડી ગઈ. જો આ બધા સૂત્રોના MCQ પૂછાય છે આપણે. હવે એની પછી જે ભ્રમણ કરતા ગૂંચળા સાથે સંકળાયેલું ફ્લક્સ. હવે આપણે જનરેટર તમે જોયું છે, એમાં શું હોય? આ એક પ્રકારની લૂપ હોય, એમાં પછી તમે શું કરીએ? આપણે લૂપને ફેરવીએ. શું કરીએ? લૂપને ફેરવીએ. લૂપ ફરે એટલે શું થાય? ફ્લક્સ સાથેનો ખૂણો બદલાય. B.A B એ cos θ ખૂણો બદલાય એટલે શું થાય? ફ્લક્સ બદલાય. ફ્લક્સ બદલાય એટલે EMF ઉત્પન્ન થાય. ખબર પડી કે નહીં? તો ફ્લક્સનું સૂત્ર તો આપણને ખબર જ છે. ફાઈ બરાબર આપણે શું લખે છે? B.A અથવા તો BA cos θ. એક લૂપ હોય તો એક ને n હોય તો n. આવું કરીએ તો બીજું શું થશે? NBA cos θ. θ ખૂણાને તમે શું લખી શકો? ઓમેગા. જો ઓમેગા ઝડપથી તમે ફેરવો, શું કરો? ઓમેગા. તો ઓમેગા બરાબર શું લખે? ડેલ્ટા dφ/dθ/dt લખો ને. dθ/dt લખીએ કે નહીં? તો θ બરાબર આપણે ઓમેગા t પણ લખી શકો તમે. શું લખાય? ઓમેગા t. ઓમેગા થી ફરતું હોય તો ઓમેગા t લખે કે નહીં? તો બસ એમાં કંઈ નવું છે નહીં, સૂત્ર એનું જ છે, આપણે હતું એ જ તે.
કે NBA cos ઓમેગા ટી. ખબર પડી કે ન પડી? ફ્લક્સ બરાબર cos ઓમેગા ટી. તો cos ઓમેગા એવું એટલે એનું વિકલન તમે કરી શકો એટલે EMF મળી જાય તમને. બોલો EMF શું થશે તમારા માટે? E બરાબર માઇનસ ડીફાઈ બાય ડીટી. ચાલો તો માઇનસ આનું વિકલન કરો. ચાલો તો અહીંયા NBA અચળ, કોસનું વિકલન સાઇન માઇનસ સાઇન એટલે માઇનસ 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 ઉડી જાય ને. પડી એટલે તમારે EMF નું સૂત્ર શું આવ્યું? E બરાબર NBA sin ઓમેગા ટી. જો આ સૂત્ર પછી તમારે ફરીથી એસી કરંટમાં પણ આપણે બધા આ સૂત્ર વાપરવાના છીએ. ઓકે, શું આવશે? NBA sin ઓમેગા ટી. હવે દાખલા તરીકે તમે આને મૂળ મૂલ્ય લઈ લો, આ તો અચળ રહેવાનું છે તમારે, તો E બરાબર તમે શું લખી શકો? E0 sin ઓમેગા ટી. ઓકે, આવી ગયું એસી કરંટનું સૂત્ર. કે વોલ્ટેજમાં કઈ રીતે ફેરફાર થાય કે V0 sin ઓમેગા ટી. ખબર પડે બધાને? ઓકે, અને E0 શું થઈ જાય તમારે? મેક્સિમમ કે સાઇન ખૂણો કેટલો? 90. એટલે સાઇનની કિંમત 1. E બરાબર E મેક્સ થઈ ગયું. E મેક્સ બરાબર કેટલો આવી જાય? NBA. ઉભા આપણે વિકલન કર્યું તો કઈ રહી ગયું? ઓકે, સાઇન ઓમેગા ટી, કોસનું વિકલન સાઇન કર્યું પણ આપણે ઓમેગા ટી નું વિકલન કરવાનું રહી ગયું ને. શું થયું? ઓમેગા ટી નું વિકલન કરવાનું રહી ગયું એટલે E બરાબર આપણે ફરીથી કરીએ માઇનસ ડીફાઈ બાય ડીટી એટલે કે માઇનસ NBA કોસનું વિકલન માઇનસ સાઇન ઓમેગા ટી અને આનું વિકલન ઓમેગા. ઓકે, એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે તમારે અહીંયા જવાબ થઈ જશે NBA ઓમેગા સાઇન ઓમેગા ટી. આ E થઈ ગયો તમારા માટે. ઓકે, તો તમે સાઇનની કિંમત 1 મૂકો તો મેક્સિમમ મળે એટલે E મેક્સ કરો. E બરાબર E0 બરાબર શું આવશે? સાઇન ઓમેગા ટી. E0 તમારું શું થઈ ગયું? મેક્સિમમ NBA ઓમેગા. ઓકે, ચાલો અહીંયા સુધી બધાને ખબર પડી ગઈ? હવે એમાંથી પ્રેરિત પ્રવાહ તો તમે આ જ રીતે કરી શકો. ફરીથી પ્રવાહ બરાબર શું લખો છો તમે? V બાય R નોર્મલ સૂત્ર છે એટલે કે E બાય R. E તમને અહીંયા મળી ગયો. શું છે? E0 sin ઓમેગા ટી બાય R. તો E0 બાય R એટલે I0 થઈ ગયું પ્રવાહ મેક્સિમમ. તો I0 sin ઓમેગા ટી થઈ ગયું. I બરાબર ખબર પડી કે ન પડી? તો બંને આવી ગયા ને એસી પરિપથનો વોલ્ટેજ અને પ્રવાહ. એ જ વસ્તુ સેમ આપણે ફરીથી એસી પરિપથમાં આવશે. ઓકે, એટલે સૂત્ર યાદ રાખો બંનેના. ઓકે, તો શું આવશે? E બરાબર E0 sin ઓમેગા ટી અને I બરાબર I0 sin ઓમેગા ટી. I0 બરાબર શું લખી શકો તમે? તો મેં તમને કીધું અહીંયા તો E0 બાય R લખેલું જ છે આપણે. શું છે? E0 અને E0 કેટલું હતું? NAB ઓમેગા બાય R. આવું પણ લખી શકો ને. અથવા તો NAB મેક્સિમમ ફ્લક્સ થઈ ગયું તો φ0 ઓમેગા બાય R. આ પણ તમે લખી શકો મેક્સિમમ ફ્લક્સ ઇન્ટુ ઓમેગા બાય R. ઓકે, ખબર પડે બધાને? ચાલો, આમાં કોઈને કઈ ડાઉટ? આગળ હવે ઇન્ડક્ટન્સ. આ ચેપ્ટરનો મેઇન ટોપિક ઇન્ડક્ટન્સ. તો ઇન્ડક્ટન્સ શું છે? શું કરે છે? એક જ વસ્તુ યાદ રાખવાની, પ્રવાહના ફેરફારનો શું કરવાનો? વિરોધ. ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ આવે એટલે બધે વિરોધ જ કરવાનો આવશે. ઓકે, તો શું થાય? પ્રવાહનો વિરોધ કરવાનો. પ્રવાહનો વિરોધ થતો એ દિશામાં ઉત્પન્ન થાય. સીધી ને સાદી વસ્તુ. ઓકે, તો ઇન્ડક્ટર શું છે? પ્રવાહ માટે શું કહી શકો તમે? જડત્વ. જડત્વ આપણે શું કરીએ? ગતિનો વિરોધ કરીએ ને. જડત્વ કોને કહીએ? ગતિનો જે વિરોધ કરે તે. અને પ્રવાહનો વિરોધ કરે એટલે પ્રવાહ માટે એને શું કહીએ? કાંઈ પ્રવાહ જડત્વ કહીએ કાંઈ. ઓકે, ચાલો, ઇન્ડક્ટર્સમાં આત્મપ્રેરકત્વ
અને બીજું આવશે આપણે અનન્ય પ્રેરકત્વ. ઓકે, એલ અને એમ. ઓકે, ખબર પડી કે નહીં? તે તમારે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન થશે. ચાલો, હવે દાખલા તરીકે અત્યારે તમે બેટરી સાથે જોડેલો છે, અહીંયા કંઈક અવરોધ છે, રિયોસ્ટેટ છે, એમાંથી તમે પ્રવાહ પસાર કરો. ઇન્ડક્ટર એટલે તમારે શું લેવાનું? ગૂંચળું. શું લેવાનું? ગૂંચળું, અથવા તો એક રીતે તમે કહો તો સોલેનોઇડ. સોલેનોઇડ આપણે ગૂંચળું જ બનાવીએ ને. ઓકે, એટલે એ તમારે સિમ્બોલ પણ ઇન્ડક્ટન્સનો આ રીતનો થશે, ગૂંચળા જેવો થશે. હવે તમારે શું છે? પ્રવાહમાં વધારો કરવાનો. શું કરવાનો? વધારો કરો તો શું કરે? આનું કામ શું છે? વિરોધ કરવાનો. વધારો કરો એટલે આમ શું કરે? ઘટાડો કરે. ઘટાડો કરવા માટે શું કરે? વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરે તો ઘટે ને. એટલે પ્રેરિત પ્રવાહ તમારે કયો છે? આપેલા પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તો ઘટાડો થશે. પણ જો તમે મુખ્ય પ્રવાહ મેઇન સપ્લાયમાં ઘટાડો કરતા હો, શું છે મેઇન સપ્લાયમાં તમે શું કરો? ઘટાડો. તો એ વિરોધ કરે તો ઘટાડાનો વિરોધ એટલે વધારો કરવો પડે. એટલે શું છે? પ્રવાહની દિશામાં જશે તો પ્રવાહ વધશે. ખબર પડી કે ન પડી? બેટરીના કારણે શું છે? આમાં પ્રવાહ ઉત્પન્ન થાય ને. આપણે હમણાં જોયું કેટલો પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે, I0 sin ઓમેગા ટી જેટલો ઉત્પન્ન થશે. તો એ વસ્તુ શું થશે? એનો વિરોધ કરવાનો, કે ઘટાડતા હોય તો વધારવાનો, વધારતા હોય તો ઘટાડવાનો. ખબર પડે કે નહીં? એટલે મેઇન વસ્તુ યાદ રાખવાનું કે પ્રવાહનો શું કરશે? વિરોધ કરવાનો. ઓકે, તો આત્મ પ્રેરકત્વ, પોતાનું પ્રેરકત્વ, સેલ્ફ ઇન્ડક્શન. ઓકે, સેલ્ફ ઇન્ડક્શન. ને બીજું આવશે અનન્ય પ્રેરકત્વ, મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. ઓકે, તો પ્રવાહ કોના ઉપર આધાર રાખે? ફ્લક્સમાં થતા ફેરફાર. એટલે ફ્લક્સ ઉપર આધાર રાખશે. જેટલું ફ્લક્સ વધારે હશે એટલું થાય. પ્લસ ગૂંચળાની સંખ્યા ઉપર, જેટલા ગૂંચળા વધારે છે એટલું વધારે ફ્લક્સ ઉત્પન્ન કરે ને. ઓકે, એટલે પ્રવાહ કોના ઉપર આધાર રાખે? એન અને ફાઈ ઉપર. એટલે એન ફાઈ ચલે છે આઈ થશે. શું થાય? એન ફાઈ ચલે છે આઈ. અને આ જે અચળાંક તમારે આવશે એને શું કહીશો તમે? ઇન્ડક્ટન્સ. શું કહેવાય? અથવા આત્મ પ્રેરકત્વ. ખબર પડી કે ન પડી? તો અહીંયા એલ નું સૂત્ર તમારે શું થશે? એન ફાઈ બાય આઈ. શું થાય? એન ફાઈ બાય આઈ. ઓકે, ખબર પડી ગઈ બધાને? હવે બેક ઈએમએફ શું છે? બેક ઈએમએફ પ્રવાહ વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન કરે એટલે વિરુદ્ધ દિશામાં વોલ્ટેજ ઉત્પન્ન થાય ને. એટલે ઈએમએફ ઉત્પન્ન થાય. અહીંયા આપણે વોલ્ટેજ એટલે શું લઈશું? ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. ઓકે, તો બેક એટલે વિરુદ્ધ મારે કે નહીં? વિરોધ કરવાનો છે એટલે એ પણ વિરુદ્ધ જ થવાનું છે. એટલે બેક ઈએમએફ કહેવાય. શું કહેવાય? બેક ઈએમએફ. ઓકે, તો બેક ઈએમએફ એટલે વિરુદ્ધ, એટલે માઇનસ આવવાનું જ છે. ઈએમએફ નું સૂત્ર આપણને ખબર જ છે. ઈ બરાબર આપણે શું કરીએ છીએ? માઇનસ એન ડી બાય ડીટી. આવું થાય કે ન થાય? બોલો. તો આમાં ડી બાય ડીટી કરો તો શું આવશે? આ છે સેમ ટુ સેમ. આનું વિકલન કરો તો અહીંયા ડી બાય ડીટી કરો તો અહીંયા ડીઆઈ બાય ડીટી કરવું પડે. બંને બાજુ વિકલન લેવું પડે ને. એલ નું તો કઈ વિકલન થાય નહીં, અચળ છે એટલે આઈ નું વિકલન થશે. તો તમારે આ સૂત્ર શું થાય એના ઉપરથી? માઇનસ એલ ડીઆઈ બાય ડીટી. ખબર પડી બધાને? જૂનું સૂત્ર હતું એના ઉપરથી જ આવ્યું છે કે અહીંયા એન ડી બાય ડીટી છે. અહીંયા બંને બાજુ તમે વિકલન કરો તો શું આવશે? એન ડી બાય ડીટી બરાબર એલ ડીઆઈ બાય ડીટી. ઓકે, એટલે આ સૂત્ર તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આના ઘણી વખત એમસીક્યુ પૂછાઈ જાય છે. બેક ઈએમએફ ઈ બરાબર શું આવશે? ઇન્ડક્ટન્સ અને ઈએમએફ વચ્ચેનો સંબંધ. ઈ બરાબર એલ ડીઆઈ બાય ડીટી. ચાલો આગળ. એકમ, ઇન્ડક્ટન્સ નો એકમ શું થાય? હેનરી. પારિમાણિક સૂત્ર ગોતતા આવડશે? કઈ રીતે ગોતવાનું? ઉર્જાનું સૂત્ર લેવાનું. ઉર્જા બરાબર હાફ ઓફ એલઆઈ સ્ક્વેર થાય. કેટલું થાય? હાફ ઓફ એલઆઈ સ્ક્વેર. તો આ ઉર્જાનું તમને ખબર હોય, ml2 t - 2 અને છેદમાં a - 2. ઓકે, એટલે એનું પારિમાણિક સૂત્ર આવડી જાય.
સાથે સાથે ઇન્ડક્શનની ચુંબકીય ઉર્જા હાફ ઓફ Li સ્ક્વેર. હવે એની પછી છે ઇન્ડક્ટન્સ, ગૂંચળાના કારણે ઉત્પન્ન થતું ઇન્ડક્ટન્સ કેટલું હોય? બોલો. L લંબાઈનું ગૂંચળું છે. ઇન્ડક્ટન્સ તમારે ગોતવાનું છે. મેં તમને ગોતતા શીખવાડ્યું હતું. કઈ રીતે ગોતાય? સર પેલા બી નું સૂત્ર મેળ દેવાનું. પેલા બી નું સૂત્ર મ્યુ0 મ્યુ n મ્યુ0 આપણે હમણાં ઈ નું સૂત્ર શું આવ્યું હતું? માઇનસ n d∅dt કરીએ છીએ એટલે શું આવે? L di માઇનસ L di/dt કરીએ કે નહીં? અથવા તો બીજું આપણે ડાયરેક્ટ ફ્લક્સનું સૂત્ર શું લખતા હતા? n phi બરાબર L I. ઓકે, તો આના ઉપરથી લાવવાનું. તો પડે કે ન પડે? n phi એટલે જો n phi ફ્લક્સ b ડોટ a nb a શું થાય? nb a. ખાસ ધ્યાન રાખજો, બે n બે વખત n થશે અને બાજુમાં તમારે થશે L I. ચલો, કોના માટે b ગોતવાનું છે હવે? આ કયો પ્રકારનું થઈ ગયું? આવું થઈ ગયું સોલેનોઇડ. તો કેટલું હોય? મ્યુ0 ni. અલગ પદાર્થો એટલે મ્યુ ni તમે લખી શકો. એટલે n સ્ક્વેર b એટલે કે મ્યુ n i a બરાબર Li. તો i ઉડી જાય તો L કેટલું થઈ ગયું? મ્યુ n સ્ક્વેર. અહીંયા બીજી વસ્તુ ફરીથી આપણે લખી નાખીએ. ચાલો, ઓકે. અહીંયા દાખલા કે n phi બરાબર Li. અહીંયા પહેલા ખબર પડી. તો n ફ્લક્સ એટલે શું લખીએ? b ડોટ a. ઓકે, L તમે n આપણે ઓલામાં રાખીએ b ના સૂત્રમાં. ઓકે, b ની સાથે આપણે n કમ્બાઈન કરી દીધેલો છે. n બરાબર આપણે શું લખીએ? b. સોલેનોઇડ માટે b કેટલો હોય? મ્યુ n i. આવું થાય ને? n કયો આવશે? n/2 થાય. એકલ લંબાઈ દીઠ આટાની સંખ્યા શું થાય? n/l થશે. હા, તો n મ્યુ શું લખાય? મ્યુ r શું કરીએ? મ્યુ અપોન મ્યુ0. તો મ્યુ બરાબર શું લખો તમે? મ્યુ r ઇન્ટુ મ્યુ0. ઓકે, તો અહીંયા શું આવશે તમારે? મ્યુ r મ્યુ0 n સ્ક્વેર બાય l. n બરાબર શું લખે? એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા થાય ને? n/l. અને i તમારે ઉડી જશે. અહીંયા a ક્ષેત્રફળ એટલે કે L. તો યાદ રાખવાનું, ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય, લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોય. શું થાય? ઇન્ડક્ટન્સ ક્ષેત્રફળના સમપ્રમાણમાં, લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં, એટલે કે મ્યુ n સ્ક્વેર a બાય l. ખબર પડી? ચાલો, એની જેવું તમારે બીજું શું આવે? અનન્ય પ્રેરકત્વ. આત્મ પ્રેરકત્વ શું છે? પોતાનામાં ઉત્પન્ન થયું. શું થયું? આત્મ એટલે પોતાનામાં ઉત્પન્ન થયું. અનન્ય એટલે અન્યમાં, એટલે બીજાનામાં. કેમ ઉત્પન્ન કરવાનું છે? બીજાનામાં. તો શું થાય? દાખલા તરીકે તમારે બે લૂપ રાખેલી છે આ રીતના કે એકમાંથી તમારે પ્રવાહ વહે છે, એમાં એક ગૂંચળું છે. હવે એની બાજુમાં તમે એક બીજું ગૂંચળું પાસે લાવો તો શું થાય? આનું ચુંબકીય ક્ષેત્ર હોય એ આમાં પણ પસાર થશે. થાય કે ન થાય? આનું ચુંબકીય ક્ષેત્ર આમાંથી પસાર થાય કે ન થાય? નજીક હોય ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખા આમાંથી પસાર થાય. ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થાય એટલે શું થાય? EMF ઉત્પન્ન થવાનો છે, ફ્લક્સનો ફેરફાર થાય એટલે. તો આના કારણે આમાં ઉત્પન્ન થયું, એકના કારણે બીજામાં ઉત્પન્ન થાય ત્યારે આપણે શું લેશું? અનન્ય પ્રેરકત્વ. એકના કારણે અન્યમાં ઉત્પન્ન થયું. ઓકે, તો અનન્ય પ્રેરકત્વ મતલબ પહેલાના કારણે પ્રવાહ આમાંથી પસાર કર્યો, ઉત્પન્ન કેમાં થયું? બીજામાં. ઓકે, એટલે જો ફ્લક્સ કોનું લેવાનું થાય છે? ફ્લક્સનો ફેરફાર બીજાનો લેવાનો થાય ને, આમાં ગણવાનો હોય એટલે. અને આટા પણ એના જ લેવા પડે. એટલે અહીંયા ધ્યાન રાખવાનું કે n2
phi2 પણ કોના કારણે ઉત્પન્ન થયું? બીજાના I1 પ્રવાહના કારણે. કોના કારણે ઉત્પન્ન થયું? I1 એટલે ચલે છે શું આવશે તમારે અહીંયા? I1 ખબર પડી? અને સમપ્રમાણતા જે કાઢો એ તમારે ઇન્ડક્ટન્સ આવશે. અહીંયા તમારે અન્યનો પ્રેરકત્વ છે એટલે મ્યુચ્યુઅલ ઇન્ડક્શન એટલે M વડે દર્શાવશું. એટલે અહીંયા તમારે N2 phi2 બરાબર MI1 થશે. ખબર પડી કે ન પડી? ઓકે, સૂત્ર બધાય પછી તમારે એના જ રહેશે. શું થાય? સૂત્ર EMF બરાબર માઇનસ N dy by dt એટલે N2 phi2 dt બરાબર માઇનસ M dy by dt. સૂત્રમાં કઈ તમારે ફેરફાર થશે નહીં. એકમ બેકમ બધી વસ્તુ સરખી જ રહેશે. હેનરી, કેમ કે બંને ઇન્ડક્ટન્સ જ છે. ઓલું પોતાના કારણે ઉત્પન્ન થાય છે ને ઓલું બીજામાં આપણે ઉત્પન્ન કરીએ છીએ. ચાલો, આ સૂત્ર તારાવતા બધાને આવડશે. વર્તુળનું હોય તો હું લખીએ સર્કલનું મ્યુ0 એના અપોન હા મ્યુ0 એના અપોન 2r લખીએ. ખબર પડી કે નહીં? હા ઓકે, ફ્લક્સમાં ખાલી ધ્યાન રાખવાનું, ફ્લક્સનું સૂત્ર લખો ત્યારે. કેમ કે એક ઓલામાં પહેલાના આટા આવશે ને આમાં કોના આટા આવશે? બીજાના આટા આવશે. આ N2 છે, આ બીજાના આટા થાય. અને આ ફ્લક્સ કોના કારણે ફેરફાર થશે? પહેલાના કારણે, એટલે પહેલાના આટા એમાં લખવાના આવશે. એટલે અહીંયા તમારે એનું N1 થશે. એટલે N1 ને N2 બંને આવશે. બાકી સૂત્ર આપણે જે હતું એનું એ જ છે. ઓકે, આ પાય આર સ્ક્વેર ભેગું કરો એટલે આ ક્ષેત્રફળ એ થઈ ગયું. એટલે મ્યુ0 N1 N2 એ અપોન 2r. ઓકે, અહીંયા પણ એવી રીતનું થાય. હમણાં તારું એ જ વસ્તુ છે. n સ્ક્વેર ની જગ્યાએ શું આવી ગયું? ખાલી N1 અને N2. ખબર પડી કે નહીં? ઓકે, અહીંયા પણ એ જ તે. આ પણ ચોરસનું આપણે તાર્યું હતું ને. ઓકે, તો આ બધી વસ્તુ તમારે એક વખત જાતે હોમવર્કમાં તારવીને ટ્રાય કરવાનું. એક્ઝામમાં બોલાઈ જાય તો તમને ખબર પડવી જોઈએ કે કઈ રીતે તમારે સૂત્ર આવે. આગળ, હવે ઇન્ડક્ટરનું જોડાણ. આપણે જ્યાં જ્યાં વસ્તુ બધી આવે સર્કિટમાં બધાનું જોડાણ કરીએ જ છીએ. તો ઇન્ડક્ટરનું જોડાણ કઈ રીતે થાય? ઓકે, શ્રેણીમાં જોડો તો ડાયરેક્ટ સરવાળો થાય. પણ ધ્યાન રાખવાનું, બાજુમાં તમારે ±2m લખેલું છે. આનું સૂત્ર જોડાણના અલગ આવશે. શા માટે 2m? L એટલે શું છે? આત્મપ્રેરકત્વ. એટલે શું છે? બાજુમાં દાખલા તરીકે બે મૂકેલા હોય આ રીતના, તો શું થાય? આના ફ્લક્સના કારણે આમાં પણ ક્યારેક ઉત્પન્ન થવા કરે. એટલે એ તમારે પ્લસ માઇનસ કરવું પડે ને, કે બંનેની દિશા કેવી છે એ જોઈને. ઓકે, એટલે બાજુમાં તમારે અહીંયા ±2m આવશે. મ્યુચ્યુઅલ ઇન્ડક્શન. મોટા ભાગે આપણે બંને એકબીજાથી દૂર મૂકેલા હોય તો એકનું ફ્લક્સ બીજામાં જશે નહીં, ન જાય. એટલે m બરાબર કેટલો લઈ શકો તમે? 0. દૂર મૂકેલા હોય ત્યારે. નજીક હોય ત્યારે તમારે લેવાનું રહેશે, પણ દૂર હોય ત્યારે તમારે ડાયરેક્ટ સૂત્ર થઈ જાય L1 + L2. ગુચળા જો નજીક હોય અને પ્રવાહ એક જ દિશામાં, શું હોય? એક જ દિશામાં, તો મ્યુચ્યુઅલ ઇન્ડક્શન કેવું આવશે? પોઝિટિવ આવશે તમારે. અહીંયા નિશાની તમારે પ્લસ લેવાની. પણ નજીક હોય અને વિરુદ્ધ દિશામાં હોય તો શું લેવાનું? નેગેટિવ. ઓકે, સમાંતર જોડાણ માટે બે આપેલા હોય તો શું આવશે? LP બરાબર L1 L2 માઇનસ m² છેદમાં L1 + L2 ±2m. ઓકે, સૂત્ર એનું જ છે, કંઈ છે ને ફરક. શું છે? L1 + L2 આયા તો હતું તે આપણે શું લખીએ નોર્મલી? આ લખીએ ને દૂર હોય ત્યારે L1 L2 છેદમાં L1 + L2. L1 + L2 હોય તો બંને પ્લસ હોય તો શું કરીએ? ±2m કરીએ. અહીં ગુણાકાર છે તો ઓલામાં પણ ઇન્ડક્શનનો ગુણાકાર આવશે m². ઓકે, ગુચળા દૂર હોય તો ડાયરેક્ટ આપણે લખીએ છીએ કે 1/L1 + 1/L2. ઓકે, તો નજીક હોય, પ્રવાહ એક જ દિશામાં હોય તો શું કરીએ? પોઝિટિવ. અને વિરુદ્ધ દિશામાં હોય તો નેગેટિવ. એ વસ્તુમાં કંઈ ફરક આવશે નહીં. આપણે જે અવરોધનું કરીએ એ જ રીતના લેવાનું છે, શ્રેણીમાં અને સમાંતરમાં. પણ આ મ્યુચ્યુઅલ ઇન્ડક્શનનું એક ધ્યાન રાખવાનું કે તમને દૂર છે કે નજીક છે.
ઓકે, પછી આ સંબંધ તમારે એના માટે યાદ રાખવાનો છે કે ફેક્ટર એટલે કે જોડાણ અચળાંકના દાખલા ક્યારેક તમને પૂછાઈ જાય કે નજીક છે દૂર છે તો એમ ઉપર કઈ રીતે આધાર રાખે. તો એમ બરાબર શું આવશે? એમ ચલે છે રૂટ L1 L2. શું આવશે? એમ કેટલું હશે? કે રૂટ L1 L2. કે છે તમારે જોડાણ અચળાંક છે. શું છે? જોડાણ અચળાંક. ઓકે, આપણે દાખલો છે એક, એમાં અત્યારે આ દાખલો આવશે ત્યારે આપણે સૂત્ર તારવશું. ઓકે, સંબંધ તમારે ખાસ યાદ રાખવાનો છે એઝ એ શોર્ટકટ તરીકે. એમ ચલે છે રૂટ L1 L2. કે નું મૂલ્ય કેટલું લખવું? શું છે આપણે સૂત્ર શું લખવું હમણાં? એમ બરાબર કે રૂટ L1 L2. તો કે કેટલો લખવો? શું કે કેટલો લખો? તો કે ને શું કીધું મેં તમને હમણાં? જોડાણ અચળાંક. કઈ રીતે જોડાણ છે? તો અલગ અલગ રીતે હોય કે એકની અંદર હાવ બીજું નાખી દીધું, કાં થોડુંક દૂર રાખ્યું, કે એક ઊભું મૂક્યું, એક આડું મૂક્યું, અલગ અલગ રીતે જોડાણ હોય કે ને. ઓકે, તો કે શું છે? મેગ્નેટિક ફ્લક્સ લિંક્ડ ઇન અ સેકન્ડરી અને મેગ્નેટિક ફ્લક્સ લિંક્ડ ઇન અ પ્રાઇમરી. એ જ થયું કે ને મ્યુચ્યુઅલ ઇન્ડક્શન ગોતવાનું છે એટલે એકના કારણે બીજામાં કેટલું જાય એ જોવાનું છે ને. તો એકબીજા સાથે કઈ રીતે લિંક થયેલું છે એ જોવાનું થાય તમારે, જે તમને નીચે બધી આકૃતિ અલગ અલગ આપેલી છે. ઓકે, તો કે નું મૂલ્ય હંમેશા કેટલું હશે? 0 થી 1 ની વચ્ચે જ આવે. કે આ રીતના જોડેલું હોય તો બધે બધું ફ્લક્સ આની અંદર વહી જાય કે નહીં? બીજામાં પહેલાનું બધે બધું બંને હાવ અંદર નાખી દીધા હોય તો એટલે કે બરાબર બધું વહી ગયું એટલે 1 આવી જાય. એટલે 1 આવી જાય એટલે અહીંયા એમ કેટલું થઈ જશે તમારે? રૂટ L1 L2. ઓકે, આ દાખલો છે આપણી પાસે. હવે થોડાક દૂર હોય એટલે શું છે? 0 અને 1 ની વચ્ચે થશે અને એકબીજાને લંબ હોય તો આનું ફ્લક્સ કઈ આમાં જાય નહીં, બંને એકબીજાને લંબ આવશે તો ફ્લક્સ ન જાય એટલે અહીંયા 0 થશે તમારે. કેટલું થાય? 0. કે 0 લઈ લો એટલે એમ તમારે 0 લઈ લેવાનું. ખબર પડી કે ન પડી? ઓકે, એટલે ધ્યાન રાખવાનું, જો લંબ આપેલા હોય તો ફિક્સ ડાયરેક્ટ, એમાં મ્યુચ્યુઅલ ઇન્ડક્શન થશે નહીં. ખબર પડી કે બધાને? આગળ LR પરિપથ. આપણે બધા RC પરિપથ જોઈ ગયા. હવે કયો પરિપથ છે? LR. ઓકે, હજી DC બેટરી છે. આપણે બધા પરિપથ બધી રીતના આવશે AC પરિપથમાં. LR ને LCR ને RC ને CL ને બધા પરિપથ આવશે AC માટે. ઓકે, આપણે અત્યારે DC માટે ભણીએ છીએ એટલે ચાલો. હવે શું છે LR એટલે કઈ કઈ વસ્તુ છે? 2 વસ્તુ, L અને R. હવે આપણને ખબર છે L એટલે શું લઈએ છીએ? ઇન્ડક્ટર. એટલે આપણે ગૂંચળું લઈએ. ગૂંચળું શેનું બનેલું હોય? તાર ને તારનો અવરોધ તો હોવાનો છે રોયલ ભાઈ. એટલે એ બંને વસ્તુ એમાં આવી જ ગઈ ને. ઇન્ડક્ટર પણ બની ગયો અને અવરોધ પણ બની ગયો કે નહીં? પોતે શું થઈ ગયું? પોતે એક પ્રકારનો અવરોધ પણ થઈ ગયો કે નહીં? એટલે એક પ્રકારની શું થઈ ગઈ? LR સર્કિટ થઈ ગઈ. કેવી સર્કિટ થઈ ગઈ? LR. એટલે તમને ખબર છે દાખલા કે પ્રવાહમાં વધારો કરો એટલે પ્રવાહ આ દિશામાં વહે તો શું થાય? પ્રવાહનો વિરોધ કરે એટલે વિરુદ્ધ દિશામાં તમારે પ્રવાહ ઉત્પન્ન થાય. આવું થાય કે નહીં? અને પ્રવાહમાં ઘટાડો કરો એટલે શું થશે? મુખ્ય પ્રવાહની સાથે પ્રવાહ ઉત્પન્ન થશે. ઓકે, તો ચાર્જિંગ શું કરીએ? ચાર્જિંગ કરીએ તો શું આવશે? I બરાબર આપણે ઓલા જે સૂત્ર હતા એના જેવું જ આવશે. શું આવશે? I0 1 - e raised to -r/L into t. ઓકે, આપણે RC પરિપથ જોઈ ગયા ને, એમાં પણ ચાર્જિંગ ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આવતી હતી. એ જ વસ્તુ સેમ ટુ સેમ. એમાં વીજભાર આવતો હતો. શું હતો? વીજભાર. કેમ કે કેપેસિટર ઉપર તમારે વીજભાર હોય અને ઇન્ડક્ટર હોય તો પ્રવાહ ઉત્પન્ન થાય એટલે અહીંયા તમારે પ્રવાહ આવશે. ઓકે, મેક્સિમમ કરવો હોય તો શું કરી શકો તમે? I બરાબર I0 કરો તો મેક્સિમમ થાય ને. શું બરાબર? I મેક્સ કરવું હોય તો કેટલો કરવો પડે તમારે? I0 કરવો હોય તો આ પદ તમારે 0 કરવું પડે. શું કરવું પડે? પાછળનું પદ 0. તો માઇનસ ઘાત છે એટલે છેદમાં આવે તો 0 કરવું એટલે ઇન્ફિનિટી કરવું પડે. શું કરવું પડે? ઇન્ફિનિટી કરવું પડે એટલે આનું મૂલ્ય મોટું રાખવું પડે. સમય, અનંત સમય. ખબર પડે કે નહીં?
એટલે આપણને ખબર છે ચાર્જિંગ કરો એટલે અનંત સમય ચાર્જિંગ ફૂલ હોય ને, લાંબા સમય પછી ચાર્જિંગ ફૂલ જ હોય ને. હા ખબર પડી કે ન પડી? હા I બરાબર I max થઈ જાય. ઓકે, એટલે કેવો પ્રવાહ થઈ જાય? મેક્સિમમ E બાય R આપણે લખીએ છીએ. I બરાબર E બાય R કેવો થઈ જાય? મેક્સિમમ પ્રવાહ થઈ જશે. મેક્સિમમ પ્રવાહ. ડિસ્ચાર્જિંગ કરો તો આપણે 1 માઇનસ કાઢી નાખવાનો ને. શું કરીએ? ડિસ્ચાર્જિંગ કરીએ તો I0 e રેઝ ટુ માઇનસ R બાય L ઇન્ટુ T. આવું થાય? શું થાય? ડિસ્ચાર્જ થઈ જાય. અનંત સમય પછી ડિસ્ચાર્જ એટલે 0 થઈ જાય પ્રવાહ. આપણે ઓલામાં પણ કર્યું હતું સમય અચળાંક, અહીંયા પણ સમય અચળાંક આવશે. શું છે? E ની ઉપર ઘાત હોય એનો કે પારિમાણિક સૂત્ર હોય નહીં, એટલે R બાય L અને T નું બંનેનું પારિમાણિક સૂત્ર ટોટલ લેવા જાય તો કેવું થઈ જાય? 0. આવું લખે ને, યુનિટમાં આપણે ભણી ગયા. ઇન્ટુ T, આનું બંનેનું પારિમાણિક સૂત્ર લે તો શું આવશે? M0 L0 T0. તો મતલબ શું થાય? T નું પારિમાણિક સૂત્ર શું થાય? L બાય R જેટલું થાય. હા એને આપણે શું કહીશું? સમય અચળાંક. RC પરિપથમાં પણ આપણે સમય અચળાંક જોયો હતો, અહીંયા પણ તમારે સમય અચળાંક આવશે. અહીંયા સમય અચળાંક શું થશે? મેં તમને જો યુનિટમાં ભણ્યા ત્યારે 3 વસ્તુ કીધી હતી, હા યાદ છે? હા L બાય R L બાય R પછી એ કોના? L બાય R એટલે કયો પરિપથ આવશે? L બાય R કયો પરિપથ થાય? LR પરિપથ. હા, LR પરિપથ થાય ને, હા અથવા RL પરિપથ. હા પછી LC રૂટ LC અને RC આપણે ભણી ગયા. RC હા હા RC આવી ગયું અને રૂટ LC. LC LC પરિપથમાં રૂટ LC આવશે, જેનું પારિમાણિક સમય જેવું હોય. જો નીટમાં પૂછાઈ ગયેલું છે બંને વસ્તુ. ઓકે, હવે E એટલે શું લખે છે? આપણે ગઈ વખતે ભણ્યા જ હતા કે પરિપથમાંથી પ્રવાહ મહત્તમ પ્રવાહમાંથી 63% થતા લાગતો સમયને સમય અચળાંક કહેવાય. એ જ થયું ને, ઈમાં ભાગનો થાય ને. સમય અચળાંક કરો એટલે આ 1 કરી દેવું પડે કે નહીં? આ 1 કરો તો શું થાય? I બરાબર I0 બાય E. તો પડી કે નહીં? અને E નું મૂલ્ય તમે મૂકો 1 upon એટલે 0.63 આવશે. તો પડી કે નહીં? 0.63 આવે એટલે શું લખીએ આપણે? 63%. એમ, અને જ્યારે પ્રવાહ ઘટતો હોય ત્યારે મહત્તમ પ્રવાહના 37% થતા લાગતા સમયને શું કહેવાય? સમય અચળાંક. તો પડી કે નહીં? ઘટતો હોય ત્યારે આ ડિસ્ચાર્જિંગ વાળું લેવાનું, આ પછી ચાર્જિંગ વાળું લેવાનું. આ 1 માઇનસ એટલે 1 માઇનસ 63 કરો એટલે 37% થાય. ખબર પડી કે નહીં પડી? બંને રીતે તમે લખી શકો. ઓકે, હા કે મહત્તમ પ્રવાહનો 63% થતા લાગતો સમય અથવા તો ઘટતો હોય ત્યારે 37% લાગતો સમય. ઓકે, અહીંયા તમને ગ્રાફ આપેલા જ છે આ રીતનો. વધતો હોય ત્યારે આ ચાર્જિંગ પ્રક્રિયા થઈ, આ તમારે ઘટે છે એટલે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા થઈ. તો ચાર્જિંગમાં તમારે 63% અને ઘટતો હોય ત્યારે 37%. સમય અચળાંક સમય અચળાંક કેટલો થાય? L બાય R. બાય R ચલો આગળ, LC દોલનો. તમને હમણાં કીધું તેમ LC ઇન્ડક્ટર અને કેપેસિટર. કેપેસિટર ઓકે, તો C કેપેસિટન્સ પર Q0 વિદ્યુતભાર કરીને ઇન્ડક્ટર L સાથે જોડતા કેપેસિટર પર વિદ્યુતભાર સમય સાથે શું થાય? ઘટે, કેમ કે કેપેસિટરમાંથી વિદ્યુતભાર લે તે ઇન્ડક્ટર. એટલે શું થાય? LC દોલનો થાય. શું થાય? LC દોલનો. તો Q વીજભાર કેટલો ઘટશે? Q બરાબર Q0 cos ઓમેગા 0t. તો આમાં યાદ રાખવાનું, ઓમેગાનું સૂત્ર 1/√LC. કોણીય આવૃત્તિ, LC દોલનોની આવૃત્તિ અથવા કોણીય આવૃત્તિ ઘણી વખત પૂછાય. આવૃત્તિ બરાબર 2π/2πf. શું થાય? ઓમેગા બરાબર 2πf લખો ને. હા હું લખીએ 2πf. તો આવૃત્તિ કેટલી થાય? શું થાય? ઓમેગા બાય 2π એટલે કે 1/2π√LC. ઓકે, ખબર પડે કે નહીં? આના MCQ ઘણી વખત પૂછી નાખે. LC દોલનો તમે કીધું હોય કે આવૃત્તિ કેટલી થાય અથવા તો કોણીય આવૃત્તિ કેટલી થાય. હા ઓકે, ખબર પડી બધાને? હા
એ જ વસ્તુ છે, કાંઈ નહીં. જાઓ કોસ ઓમેગા ટી હોય તો કોસની અંદર હોય એનું પણ શું થાય? પારિમાણિક સૂત્ર 0. હા તો ટી છે તો ઓમેગા 0 સમય અચળાંક જેટલું થશે. આ ટી છે એ સમય અચળાંક જેટલું થાય ને. હા તો સમય અચળાંકમાં પણ રૂટ એલસી થઈ જશે એનો, સોરી રૂટ એલસી. આગળ એડી પ્રવાહ. પહેલી વસ્તુ, એડી પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય? કે જ્યારે ધાતુના ટુકડાને બદલાતા ચુંબકીય ક્ષેત્રમાં ક્યારે ઉત્પન્ન થાય? જ્યારે ચુંબકીય ક્ષેત્ર બદલાતું હોય ત્યારે એડી પ્રવાહ ઉત્પન્ન થાય. વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય ત્યારે બે પ્રવાહ આવે. ચુંબક ક્ષેત્ર બદલાતું હોય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહ ઉત્પન્ન થાય. શું? ડિસ્પ્લેસમેન્ટ કરંટ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સમાં આવશે. શું છે? વિદ્યુત ક્ષેત્ર બદલાતું હોય ત્યારે સ્થાનાંતરિત પ્રવાહ ઉત્પન્ન થાય અને ચુંબકીય ક્ષેત્ર બદલાય ત્યારે એડી પ્રવાહ ઉત્પન્ન થાય. ઓકે, હમણાં તમારે કાલ બોર્ડનું પેપર ગયું એમાં એનો એમસીક્યુ હતો. ઈજી હતું ને? હા વહેલું પેપર હતું, 20-27 મિનિટ આપણે સોલ્વ કરી નાખ્યું હતું. તો પછી એમાં શું વાર લાગે? કલાકનો તો તમને સમય આપે. ચાલો હવે શું છે? બદલાતા જતા ચુંબકીય ક્ષેત્રમાં મૂકવાથી પાણીના વમળ જેવા પ્રવાહ ઉત્પન્ન થાય. આ રીતનું છે, લૂપ બને. ઓકે, આ લૂપ શું છે? એડી પ્રવાહ. એના લૂપ પ્રવાહ પસાર થાય એટલે આપણને ખબર છે શું થાય? ધાતુ ગરમ થાય. શું થાય? જેને લીધે ધાતુ ગરમ થાય. ગરમ થાય એટલે એડી પ્રવાહની અસર ઘટાડવા માટે ધાતુના ટુકડાને શું કરવાનું છે? ગરમ થવા દેવાની હોય નહીં ને આપણે. ગરમ થાય તો કામનું નહીં, અમુકનું ઠંડુ પાડવા જવું પડે. ઓકે, એટલે આપણે એડી પ્રવાહની અસર શું કરવાની છે? ઘટાડો. એડી પ્રવાહ એટલે એક રીતનો વ્યય જ થયો. શું થયો? વ્યય. વ્યય એટલે આપણે ઘટાડવાનું થાય. ઘટાડવું હોય તો તમે શું કરી શકો? એક તો લેમિનેટેડ કરી શકો. શું કરી શકો? એના ઉપર લેમિનેશનનું પડ ચડાવી શકો. બીજી વસ્તુ, તમારે જેટલું ક્ષેત્રફળ મોટું હશે એટલી મોટી લૂપ ઉત્પન્ન થશે. તેના કારણે તમે શું કરી શકો? આ વસ્તુ છે એની સેમ ટુ સેમ તમે જો ઘણી બધી વસ્તુ આ રીતની બનાવેલી હોય, ફિન્સ કહેવાય. ઓકે, એટલે તમે સપાટીનું ક્ષેત્રફળ એ રીતે ઘટાડજો તો લૂપ કેવી બને? નાની નાની લૂપ બને. એ બનાવી હોય તો કેવી લૂપ બનશે? નાની લૂપ બનશે. એટલે પ્રવાહ કેવો ઉત્પન્ન થાય? ઓછો ઉત્પન્ન થાય. ખબર પડે કે નહીં? એટલે વ્યય પણ કેવો થશે? ઓછો થાય. ખબર પડે કે નહીં? બે ત્રણ રીતે તમે કરી શકો. એક તો લેમિનેટેડ કવર ચડાવી શકો, કે સપાટી તમે એવી બનાવી શકો કે જેના કારણે નાના લૂપ, મોટા લૂપ ઉત્પન્ન કરવા દેવાના નહીં. ઓકે, ચાલો. હવે એડી પ્રવાહના ઉપયોગો, કે એડી પ્રવાહના ઉપયોગો શું થાય? એક તો ગેલ્વેનોમીટરમાં કરીએ છીએ આપણે, કરીએ ને, પ્રવાહ ઉત્પન્ન થાય તેના માટે ડિફ્લેક્શન આપે. ઓકે, ઇલેક્ટ્રિક બ્રેક્સ, કારમાં બધે હોય ઇલેક્ટ્રિક બ્રેક એમાં. પછી ઇન્ડક્શન ફર્નેસ, ધાતુને ઓગાળીને ગરમ કરે ને ઇન્ડક્શન ફર્નેસ. ઓકે, હાઈ વોલ્ટેજ આપીને તમે ઓગાળો એ. સ્પીડોમીટર, અને પછી છે એનર્જી મીટર, એનર્જી માપવા માટેનો મીટર છે તેમાં પણ. આગળ ડીસી મોટાર. ડીસી મોટાર તમારે લગભગ નીટમાં પૂછાતી નથી. ઓકે, પણ આપણે સેલ્ફના થોડાક એમસીક્યુ મૂકેલા છે એટલે આપણે એવું લાગે તો એક વખત ખાલી સૂત્ર જોઈ લઈએ. ચાલો, શું છે ડીસી મોટાર? ડીસી મોટરનું કામ શું છે? મોટરનું કામ શું હોય? વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં કન્વર્ટ કરવાનું. બેટરી લ્યો ને, શું લ્યો? બેટરી. એટલે ડીસી મોટર લાવો એટલે શું થાય? એમાં તમે શું છે કંઈક મિકેનિકલ કામ કરાવો એની પાસે તો શું થાય? ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા આર્મેચરમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા ટોર્ક લાગે. ટોર્ક લાગે એટલે ફરે. શું થાય? ટોર્ક લાગે એટલે ફરે, એટલે મોટર ફરે. તો ડીસી મોટારમાં બેક ઈએમએફ, સૂત્ર તો એ જ રહેવાનું છે કે આર્મેચરને ફેરવો એટલે ચુંબકીય ક્ષેત્રમાં ફરતા શું થાય? ટોર્ક કેટલું ઉત્પન્ન થાય? M ક્રોસ B, એટલે NIAB. એટલે E બરાબર શું હશે? NIA ઓમેગા સાઇન ઓમેગા ટી. આપણે હમણાં સૂત્ર ધાર્યું હતું. ઓકે, એ જ વસ્તુ આવશે કે સપ્લાય વોલ્ટેજનો વિરોધ કરતું હોવાથી તેને બેક ઈએમએફ કહેવાય. મેં તમને કીધું હતું ને, શું કરે છે? આપણે જે આપીએ છીએ એનો વિરોધ કરે છે એટલે આપણે શું કહીએ છીએ? બેક ઈએમએફ કહીએ છીએ. ઓકે, સૂત્ર તો એનું જ રહેશે કે જે ઓમેગાની
શું છે સમપ્રમાણમાં થાય ને, એટલે આને અચળાંક તમે કે કહી શકો, જે બધું આપણે આગળ આવી જ ગયું છે. ડીસી મોટારમાં પ્રવાહ શું છે, ડીસી મોટારનો પ્રવાહ કેટલો હોય, તો શું હોય પ્રવાહ બરાબર I બરાબર, તો જો વોલ્ટેજ આપણે મેઇન વોલ્ટેજ ઈ આપેલો હોય બહારથી, હવે આ ફરે છે એના કારણે એની અંદર બેક EMF ઉત્પન્ન થાય એટલે વિરુદ્ધ દિશામાં હોય ને, એટલે મેઇન વોલ્ટેજ તમારે ઘટાડશે એટલે E માઇનસ E થાય, આ તમારા પરિણામી વોલ્ટેજ થઈ ગયો, અને ભાગ્યા R, I બરાબર V બાય R જ કરીએ ને આપણે, કેમ ઓલામાં કરતા હતા આંતરિક અવરોધના કારણે ઘટાડતા હતા, બોલો બસ એ જ રીતનું છે, એમાં બીજું કંઈ છે નહીં. અને E બરાબર K ઓમેગા ઉપર જે લખેલું છે તે વસ્તુ થશે, એટલે બેક EMF અહીંયા તમે E ને કરતા બનાવશો, અહીંયા IR બરાબર E માઇનસ E, તો E બરાબર શું થાય E માઇનસ IR, આપણે આગળ આવતો થઈ જ તે E બરાબર V માઇનસ IR, ખબર પડી કે ન પડી? સિમિલરલી એના જેવું જ છે, એમાં કઈ નવું છે નહીં. હવે ઓમેગા 0 એટલે ફેરવવાનું બંધ કરી દીધું, ઓમેગા 0 એટલે શું ફેરવવાનું બંધ કરી દીધું, એટલે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે નહીં. પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન ન થાય એટલે ઈ કેટલો થઈ જાય બેક EMF 0, તો પ્રવાહ I બરાબર શું લખીએ E બાય R મેક્સિમમ, સીધી ને સાદી વસ્તુ જ છે. ઓમેગા મેક્સિમમ કરીએ મહત્તમ ઝડપથી ફેરવે એટલે બેક પ્રવાહ તમારે મહત્તમ થાય ને, શું થાય બેક EMF મહત્તમ થશે, બેક EMF મહત્તમ થાય એટલે પ્રવાહ મળતો પ્રવાહ તમને કેવો મળશે મિનિમમ, કેવો મળશે મિનિમમ મળશે. ડીસી મોટારની કાર્યક્ષમતા, કાર્યક્ષમતા આપણે શું લખીએ આઉટપુટ બાય ઇનપુટ, શું લખીએ તમે આઉટપુટ બાય ઇનપુટ. આઉટપુટ શું મળે છે તમને મિકેનિકલ કાર્ય શું મળે છે, કંઈક તમારે જે કામ જે વસ્તુ ફેરવવાની હતી કે ચકડા બકડા જે ફેરવાના હતા એ ફરે છે, ખબર પડી કે ન પડી? સોઈંગ મશીન જોયું છે ને બધાય, શું કરે મોટર દબે એટલે પૈડું ફરે, ખબર પડી કે નહીં? સિમ્પલ ઈ જ થાય, શું થાય મોટરનું કામ શું હોય, મોટરનું કામ ઈ જ થાય ને, તમે પાવર આપો એટલે એ ફરવાનું છે, એટલે શું થયું વિદ્યુત ઉર્જાનું યાંત્રિક ઉર્જામાં રૂપાંતર થયું, એટલે મોટર, એ મોટર જ નામ છે આપણે ડીસી મોટર જ થાય. તો આઉટપુટ બાય ઇનપુટ, આઉટપુટ એટલે શું થાય તમારે જે ફેરવ્યું એ તમને આઉટપુટ મળ્યું ને, તમારે જે કંઈક ફેરવવાનું હતું એ તમારે ફેરવ્યું એટલે શું થયું તમારે આઉટપુટ, એટલે કે એ મિકેનિકલ થયું યાંત્રિક, અને ઇનપુટ તમે કઈ આપ્યું છે પ્રવાહ પસાર કર્યો ને, પાવર આપ્યો એટલે ઇલેક્ટ્રિક આપ્યો ને, ઇલેક્ટ્રિક પાવર આપ્યો કે નહીં, કયો પાવર આપ્યો તમે ઇલેક્ટ્રિક અથવા તો સપ્લાઈડ પાવર, તમે જે તમે યુઝ કરી શકો તે, ઓકે. અથવા P આઉટ બાય P ઇન આપણે જેમ લખીએ છીએ આઉટપુટ બાય ઇનપુટ, તો આઉટપુટમાં કયું મળશે તમને બેક EMF, હા ને આઉટપુટ તમને આમાંથી EMF કયો બેક મળ્યો, અને ઇનપુટ માટે તમે જે આપ્યો તો ઇનપુટ તે E, તો E બાય E, ખબર પડી કે ન પડી? બેક EMF ભાગ્યા સપ્લાઈડ વોલ્ટેજ. આગળ એસી જનરેટર, શું છે એસી જનરેટર, એ જ વસ્તુ એમાં ઉલટું થાય ને, જનરેટરનો મતલબ ઉપયોગ શું કરીએ આપણે, જનરેટરમાં તમે પોતે ફેરવો અને એમાંથી તમને પાવર મળે કે નહીં, પાવર વહી જાય ત્યારે આપણે જનરેટર વાપરીએ ને, એટલે પાવર તમારે મેળવવાનો છે, એટલે શું છે તમારે વિદ્યુત ઉર્જા મેળવવાની છે, એના માટે શું કરો તમે ડીઝલ અંદર નાખો, ડીઝલ નાખો એટલે શું થાય તમારે મોટર ફરે અંદરથી, એના કરતાં ઉલટું થયું ને, મોટર કરતાં કે અમારે કેવું થયું ઉલટું, એટલે અહીંયા તમારે શું આવશે યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, જો બંને કરીએ કે તમે ફેરવો તો તમને પાવર મળે, તમે પાવર આપો તો એ ફરે, બે વસ્તુ થઈ શકે, ઓકે. તો એસી જનરેટરનો મતલબ શું થાય યાંત્રિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર, એટલે વિદ્યુત ચુંબકીય પ્રેરણના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે, એ આપણને ખબર જ છે, આ ચેપ્ટરમાં આવ્યો એટલે એના ઉપર જ કામ કરવાનું છે. ચાલ, તો આમાં એ જ થયું શું છે, આ રીતના બે ચુંબકો હોય મોટા મોટા, તમે જનરેટરમાં જોયું હોય તો આ રીતના ગોળ બે ચુંબક દર્શાવેલા હોય, એની વચ્ચે અહીંયા આર્મેચરનું ગૂંચળું હોય, શું હોય આર્મેચર, કોપરના તારનું બનાવેલું હોય, શું બને મોટા ભાગે કોપરના તારનું બનેલું હોય ગૂંચળું, ઓકે. એને પછી શું કરો તમે આની વચ્ચે ફેરવો, શું કરો ફેરવો, એના કારણે શું થાય પ્રવાહ ઉત્પન્ન થાય, શું થાય પ્રવાહ ઉત્પન્ન થાય, ને એ પછી પાવર તમે ગમે ત્યાં લઈ જઈ શકો, ઓકે. તો ઈ તો આપણને ખબર જ છે કેટલો ઉત્પન્ન થાય, ઈ બરાબર
માઇનસ NDP NBA ઓમેગા સાઇન ઓમેગા ટી. ફેરવીએ એટલે તો થાય ને, ગૂંચળું ફરે એટલે ખબર પડી કે નહીં? હા હમણાં આપણે તાર્યું જ હતું, ગૂંચળું ફરે એટલે કેટલો થાય? આને આપણે મેક્સિમમ કહેતા હતા ને કે E બરાબર E0 સાઇન ઓમેગા ટી. એટલે E0 કેટલો થશે તમારા માટે મેક્સિમમ છે જે તે NBA ઓમેગા. શું થાય? NBA ઓમેગા. હવે અહીંયા તમારે પ્રવાહ, આજે એસી જનરેટર આવ્યું એટલે એસી પ્રવાહ આવશે. તો એસી પ્રવાહ તમારે ધ્યાન રાખવાનું છે. આપણે હમણાં ભણી જ ગયેલા છીએ, ફરીથી રિપીટ કરી દઈએ. I બરાબર હું લખીએ V/R, એટલે કે E બાય R. E એટલે E0 સાઇન ઓમેગા ટી બાય R, એટલે E0 બાય એટલે I0 તમે લખી શકો I0 સાઇન ઓમેગા ટી. ઓકે, તો એસી પ્રવાહ થઈ ગયો તમારો. ઓકે, R છે તમારો પરિપથનો અવરોધ છે. ખબર પડી કે ન પડી? અલ્ટરનેટિંગ પ્રવાહ હોય એટલે તમારે બે R1 ને R2 જોડેલા છે એમ. આગળ ટ્રાન્સફોર્મર. શું છે ટ્રાન્સફોર્મર? તો ટ્રાન્સફોર્મર છેલ્લો ટોપિક છે, આપણે જોઈ લઈએ, પછી આપણે અહીંયા થિયરી આની પૂરી થઈ જશે. ચાલો, ટ્રાન્સફોર્મર જોયા ને બધાય? સબસ્ટેશન હોય, શેરી નાકે બધા સબસ્ટેશન હોય કે ન હોય? હા ને મોટા મોટા ટ્રાન્સફોર્મર મૂકેલા હોય. આ મેં તમને કરંટ ભણાવ્યું ત્યારે પણ કીધું હતું. શું હોય? હા પાવર આપણે ક્યાં ઉત્પન્ન થાય? એક બહુ દૂર, 500-1000 કિલોમીટર દૂર ઉત્પન્ન થાય, ત્યાંથી તમારે ઘરે લાવવો પડે ને. હે, તમારે જોતો હોય તમારે ઘરે લાવવો પડે. તો શું થાય? ઘરે આવો એટલે રસ્તામાં વ્યય થતો હોય. શું થતો હોય? હા વ્યય થાય. વ્યય કોના કારણે થાય? પ્રવાહના કારણે થાય. પાવર તો તમારે જે ફિક્સ છે, ઉત્પન્ન થવાનો છે પાવર. વ્યય આપણે લખીએ છીએ I²R. થાય ને? બોલો. અને બીજું સૂત્ર આપણે લખીએ છીએ V²/R. તો અવરોધ વધારે હશે તો વ્યય વધારે થશે. એને ઘટાડવા માટે આપણે વોલ્ટેજ એને શું કરીએ છીએ? હાઈ વોલ્ટેજ કરી દઈએ. શું કરી દઈએ? હા હાઈ વોલ્ટેજ. એટલે હાઈ વોલ્ટેજ કરીને તમે મૂકો એટલે તમારે પ્રવાહ ઓછો પસાર થાય, એટલે શું થાય? તમારે વ્યય ઓછો થશે. હા હાઈ વોલ્ટેજ કરો એટલે તમારે વ્યય ઓછો કરવા માટે આપણે હાઈ વોલ્ટેજ કરીને જવા દઈએ. લો વોલ્ટેજ હોય તો શું થાય? ત્યાં પોગાઈ જાય તો વોલ્ટેજ 0 થઈ જાય, તો પાવર જ ન મળે. ખબર પડી કે નહીં? એટલે આપણે શું કરીએ? હાઈ વોલ્ટેજ કરીએ. એટલે શું કરીએ? જ્યાં પાવર બનતો હોય, જ્યાં શું છે પાવર સ્ટેશન હોય, ત્યાં શું હોય? ઉત્પન્ન થયો પાવર, પછી એનો વોલ્ટેજ વધારે. શું કરે? વોલ્ટેજ વધારે મેક્સિમમ. પછી જ્યાં લઈ જવું હોય ત્યાં તાર દ્વારા લઈ જાય, એટલે તમારે શેરી નાકે આવી ગયું. પછી ત્યાં સબસ્ટેશન મૂકે. તમારા ઘરે તમને ખબર છે આપણા ઘરે કેટલો પાવર આવે? કેટલા વોલ્ટેજનો પાવર આવે? 220 ફિક્સ જ હોય. કંઈ કોઈ દી 440 નો ન આવે. દર વખતે કેટલો આવે? 220 નો જ આવે. ખબર પડી કે ન પડી? તો એ ખરખો ક્યારે આવે? કે ત્યાંથી તો આપણે કઈ એવું કઈ થોડું થાય તમારા ઘરે બધાને ઘરથી હરખું અંતર થાય પાવર સ્ટેશનનું? અલગ અલગ થાય ને. તો અલગ અલગ વ્યય થતો હશે. અલગ અલગ વ્યય થાય તો બધાને હરખો થોડો પોગે. એટલે શું કરે? ત્યાં તમારે હાઈ વોલ્ટેજ રાખે, ત્યાંથી સબસ્ટેશન પાસે આવે. સબસ્ટેશનમાં શું કરે? એનો વોલ્ટેજ ઘટાડે. કેટલો ફિક્સ લાવે? કેટલો લાવે? 220 લગી લાવે. એટલે સબસ્ટેશન તમે જોયું છે બધા શેરી નાકે નાકે હોય. એવું ન હોય કે અહીંયા હોય પછી 50 કિલોમીટર દૂર સબસ્ટેશન હોય, એવું ન હોય. બધાની નજીક નજીકમાં જ હોય છે, બહુ દૂર એટલા બધા હોતા નથી. એટલે શું થાય? એમાંથી શું કરે? તમારે વોલ્ટેજ નીચો લાવે. તો આ બે કામ કરવા પડે ને. તો એ કામ કોણ કરે? ટ્રાન્સફોર્મર. વોલ્ટેજ વધારવાનું, વોલ્ટેજ ઘટાડવાનું. તો બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવશે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર અને સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ એટલે શું કરવાનું? ઉપર કરવાનું. એટલે શું થાય? વધારવાનું કામ કરશે. શું છે? તો તમે અહીંયા જે જનરેટર એસી પ્રવાહ છે એનો લો વોલ્ટેજ છે. ટ્રાન્સફોર્મર એટલે શું છે? બે ગૂંચળા હોય. શું હોય? બે ગૂંચળા આ રીતે પ્રેરિત કરવાનું એકબીજામાં. અહીંયા N1 હોય, N2 હોય, આટા. ઓકે, એકબીજાનાથી પ્રેરિત કરો એટલે શું થાય? વોલ્ટેજ હાઈ થશે. એટલે એને સ્ટેપ અપ કહીએ. અને ઘરે આવે પછી ત્યાં એનો વોલ્ટેજ શું કરવાનો છે? તમારે ઘટાડવાનો છે. એટલે એને શું કહીએ? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ઓકે,
અહીં લખેલું છે તમારું પાવર સ્ટેશન છે ને આ તમારું પાછું ઘરે આવી ગયું. ચાલો હવે જો આ રીતનું હોય ટ્રાન્સફોર્મરમાં તમે જોયા હશે મોટા મોટા ઓલા લોખંડના હોય ને સ્ટીલના. ઓકે, એની અંદર પાછા આ રીતે આમ ગૂંચળું મારેલું હોય તાર વડે. તો ટ્રાન્સફોર્મર કોના સિદ્ધાંત ઉપર કાર્ય કરે? અનન્ય પ્રેરકત્વ. અહીંયા દેખાય જ છે તમને. એકના કારણે બીજામાં તમારે પ્રેરિત કરવાનો પ્રવાહ. ઓકે, સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે ને એસી વોલ્ટેજને વધારવા ઘટાડવાનું કામ કરે છે. ઓકે, તો આ તમારો સોર્સ ઇનપુટ હોય. અહીંયા તમે આયર્ન કોર આપેલો છે, લોખંડનો કોર. અહીંયા તમે અહીંયા અલગ અલગ આ બેને આટાની સંખ્યા બંનેમાં કેવી હોય? અલગ અલગ હોય. શું હોય? અલગ અલગ. આટાની સંખ્યા ઉપરથી નક્કી થાય કે સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન. ઓકે, જે મેઇન હોય એને આપણે પ્રાઇમરી કહીએ. શું કહીએ? પ્રાઇમરી. ને બીજું એને શું કહીએ? સેકન્ડરી. ઓકે, એટલે પી અને એસ સિમ્બોલ આપણે શું લખશું? પી અને એસ એટલે એનપી એનએસ કે પ્રાઇમરી ગૂંચળું, પ્રાથમિક ગૂંચળા અને ગૌણ ગૂંચળું એટલે બીજું ગૂંચળું એમ. ઓકે, વોલ્ટેજ પણ વીપી પ્રાથમિક ગૂંચળાનો વોલ્ટેજ અને વીએસ એટલે ગૌણ ગૂંચળાનો વોલ્ટેજ. ચાલો, ઈએસ પ્રાથમિક ગૂંચળાનો ઈએમએફ, ગૌણ ગૂંચળાનો, એ બધી વસ્તુ તમને ખબર પડી જ જાય. હવે ડાયરેક્ટ આપણે આવીએ સૂત્ર ઉપર. સૂત્ર એફિશિયન્સી કાર્યક્ષમતા શું લખીએ? આઉટપુટ બાય ઇનપુટ એટલે પી આઉટપુટ ભાગ્યા પી ઇનપુટ. પી બરાબર આઈવી. આઈવી આઉટપુટ એટલે શું આવશે? બીજું ગૂંચળું આવે ને, ગૌણ ગૂંચળું. આઉટપુટ એટલે બીજું. બીજું એટલે શું આવશે? અહીંયા વીએસ આઈએસ લખાશે અથવા આઈએસ વીએસ અને અહીંયા આવશે વીપી આઈપી ગુણ્યા 100% ટકાવારીમાં લાવવું હોય તો. આદર્શ ટ્રાન્સફોર્મર કોને કહેવાય? કે બધો આઉટપુટ પાવર હોય એ બધો ઇનપુટમાં હોય જાય ને આદર્શ કહેવાય. 100% એફિશિયન્સી હોય. પણ એવું આપણે કોઈથી થાય નહીં. વ્યવહારિકમાં શું થાય? હંમેશા ઇનપુટ કરતાં આઉટપુટ હંમેશા કેવો હોય? ઓછો જ હોય. હમણાં કાલ જે બોર્ડનું પેપર ગયું એમાં પણ એક ક્વેશ્ચન હતો, ગુજકેટમાં પણ એક ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. હંમેશા વ્યવહારમાં જે આપણે કરીએ એમાં ઇનપુટ કરતાં આઉટપુટ ઓછું જ હોય, કેમ કે વચ્ચે કંઈક વ્યય થવાનો છે. ઓકે, એટલે આદર્શ ટ્રાન્સફોર્મર હોય તો બંને કેવા થાય? પી ઇન બરાબર પી આઉટ એટલે કે આઈએસ વીએસ ઇન છે એટલે પી આવશે ને વીપી આઈપી બરાબર વીએસ આઈએસ. તો જો ધ્યાન રાખજો આના ઉપરથી સૂત્ર શું થાય કે વીપી બાય વીએસ બરાબર આઈએસ બાય આઈપી. શું થાય? વીપી બાય વીએસ બરાબર આઈએસ બાય આઈપી. ખબર પડી? હવે વીપી તમારે કેટલો છે? લગભગ ઈપી જેટલો હોય, ઈએમએફ જેટલો હોય ને સરખો જ રાખે. અને આ પણ તમારે કેટલો હોય? ઈએસ જેટલો હોય. ખબર પડે કે નહીં? અને ઈએમએફ કોના ઉપર આધાર રાખે? આપણે એન ડિફાઈ લખીએ આટાની સંખ્યા ઉપર. કોના ઉપર આધાર રાખે? એન ઉપર. ખબર પડે કે ન પડે? એટલે આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. શું છે? અહીંયા ફરીથી લખી દઉં. ઈએસ બાય ઈપી એટલે સેકન્ડરી બાય પ્રાઇમરી. એને શું કહીશું આપણે? ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર. આવું થાય ને કે કેટલા ગણો વોલ્ટેજ વધારો, કેટલા ગણો ઘટાડવો. ખબર પડી કે ન પડી? તો બસ એ જ વસ્તુ છે તમારે. તો આપણને ખબર છે ઈ ચલે છે વી આવશે, વી ચલે છે ઉભા વી ચલે છે ઈ આવે. વોલ્ટેજ હોય તો એના ઈએમએફ જેટલો થાય. ઈએમએફ તમને ખબર છે એન ઉપર આધાર રાખે એટલે ઈ ચલે છે એન. અને પ્રવાહના કેવા પ્રમાણમાં હશે? અહીંયા આપણે જોયું ને વીપી છે તો આઈપી નીચે આવે, પાવર ચડવો એટલે. અને આઈ વીએસ છે તો આઈએસ ઉપર ગયું. એટલે આ વસ્તુ ધ્યાન રાખવાની. પ્રવાહના કેવા પ્રમાણમાં છે? વ્યસ્ત. વી ચલે છે, ઈ ચલે છે, એન ચલે છે 1/I. એટલે એન અને આઈ નો સંબંધ કીધો તો એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં. ઈ અને આઈ નો કીધો તો વ્યસ્ત પ્રમાણમાં. ઈ અને એન કીધો તો સમપ્રમાણમાં લેવાનું. ખબર પડે કે ન પડે? તમને આમ જ પૂછે કે પહેલા ગૂંચળામાં એટલો પ્રવાહ છે, પહેલા ગૂંચળાનો એટલો વોલ્ટેજ છે, બીજા ગૂંચળાનો વોલ્ટેજ એટલો હોય તો પ્રવાહ કેટલો થાય? ખબર પડી?
ઓકે, કાં તો આટા પૂછે કે પહેલા ગૂંચળાના એટલા આટા છે, બીજા ગૂંચળાના એટલા આટા છે, પહેલાનો વોલ્ટેજ એટલો થાય તો બીજાનો વોલ્ટેજ કેટલો હોય, અથવા પ્રવાહ પૂછે. ઓકે, એટલે આ સંબંધ યાદ રાખવાનો. ખાલી અહીંયા આઈમાં ધ્યાન રાખવાનું. પ્રવાહ જ્યારે હોય, પ્રવાહ કેવો આવશે? ઈ અને એનના વ્યસ્ત પ્રમાણમાં હશે. ઓકે, અહીંયા તમને આપેલા છે બંને ટ્રાન્સફોર્મર. સ્ટેપ અપ એટલે વધારે વોલ્ટેજ કરવાનો. વધારવું. ઓકે, તો વોલ્ટેજ વધારવો હોય તો પ્રવાહ શું થવો પડે? ઘટાડવો પડે. તો પાવરનું સૂત્ર, પાવર તો એટલો જ રહેવાનો છે ને, તમને જેટલો પાવર આપ્યો એટલો, V × I. તમારે જેટલો પાવર ઉત્પન્ન થતો હોય 5 મેગાવોટ થતો હોય તો 5 મેગાવોટ જ રહેવાનો છે. એમાં તમે જો વોલ્ટેજ વધારવા જાઓ તો એનો પ્રવાહ તમારે શું કરવો પડે? ઘટાડવો પડે કે ન ઘટાડવો પડે? ઘટાડવો. ખબર પડે કે નહીં? હા. અને વોલ્ટેજ વધારવો હોય તો આટા બીજામાં કેવા રાખવા પડે? વધારે હા. V ચલે છે એમ થાય ને. વધુ વોલ્ટેજ તો વધુ આટા હોવો જોઈએ. એટલે VS સેકન્ડરીનો વોલ્ટેજ વધારે હોય VP કરતા, તો એના આટાની સંખ્યા પણ કેવી હોવી જોઈએ? એટલે ધ્યાન રાખવાનું. તમને જો ક્યારેક આપેલું હોય તો જોવાનું કે કયું મોટું છે, એના ઉપરથી પણ તમને ડાયરેક્ટ ખબર પડે કે સ્ટેપ અપ છે કે સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર. ઓકે, એના ઉપરથી એનો EMF પણ મોટો હશે, પણ પ્રવાહ એના કેવા પ્રમાણમાં હોય? વ્યસ્ત. વોલ્ટેજ વધે, પ્રવાહ ઘટે, એટલે સેકન્ડરીનો પ્રવાહ ઓછો હશે પહેલા કરતા, હા. અને સ્ટેપ અપ થાય એટલે ટ્રાન્સફોર્મેશન રેશિયો કેટલો હોય? 1 કરતા મોટો. કેટલા ગણો વધશે ને, એટલે 1 કરતા મોટો આવશે. અને સ્ટેપ ડાઉન હોય એટલે ઘટશે. તો વોલ્ટેજ ઘટાડવો પડે તો પ્રવાહ તમારે શું કરવો પડે? વધારવો. વોલ્ટેજ ઘટાડો એટલે આટા પણ ઘટે, આટા પણ ઘટે, EMF પણ ઘટે, પણ પ્રવાહ શું થાય? વધે. ઘટાડો એટલે કેટલા ગણો ઘટાડો એટલે ઓછો કરવાનો થાય, એટલે K લેસ ધેન 1 થશે. શું થશે? K લેસ ધેન 1 થશે. ઓકે, ખબર પડી ગઈ? હા. મેઇન વસ્તુ યાદ રાખવાની, E ચલે છે, N ચલે છે, V ચલે છે, 1/I. હા. ખાલી પ્રવાહમાં ધ્યાન રાખવાનું. પ્રવાહ તમારે વ્યસ્ત પ્રમાણમાં લેવાનો. ઓકે, દાખલામાં તમને મોટા ભાગે એ જ પૂછે, પ્રવાહ વાળો જ પૂછે, આડાવડો કન્ફ્યુઝન કરવા માટે. ચલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? ના. અહીંયા આપણે આના દાખલા પૂરા થાય છે. કાલે આપણે થિયરી અહીંયા આપણે એની પૂરી કરી. કાલે આપણે એના દાખલા જોશું. તો બધાએ એક વખત પહેલા જાતે દાખલા ગણીને આવવા. ઓકે.